વડોદરાના કોટા વિસ્તારમાં તો મસ્ત મોટો ભૂવો પડ્યું છે। 20 ફૂટ પહોળો આ ભૂવો પડતા રોડને બંધ કરવાની પણ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। તંત્રએ બેરિકેડિંગ કરતા વાહન ચાલકો પણ અત્યારે અટવાયા છે। ગત વર્ષે આ વિસ્તારમાં 10 ભૂવા પડ્યા હતા। એક જ વર્ષમાં આ વિસ્તારમાં 25 ભૂવા પડી ગયા છે। ત્યારે કરોડોના ખર્ચે રોડ બનાવવા છતાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અને પાલિકાની કામગીરી પ્રત્યે હવે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। વડોદરામાં નજીવો વરસાદ થયો છે અને નજીવા વરસાદમાં જ કોટા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડી ગયો છે અને ગત પૂરમાં પણ આ વિસ્તારમાં 10 ભૂવા પડ્યા હતા। ત્યારે એક જ વર્ષમાં 25 ભૂવા પડ્યા અને ભૂવાનો આ સિલસિલો હજુ પણ યથાવત છે। ગત વર્ષે વડોદરામાં પૂર આવ્યું ત્યારે સૌથી વધુ પાણી અકોટા વિસ્તારમાં ભરાયા હતા અને ત્યારબાદ કરોડોનો ખર્ચો અહીંયા ડ્રેનેજ અને રોડ બનાવવાની કામગીરી પાછળ ખર્ચવામાં આવ્યો। તેમ છતાં પણ એક વર્ષમાં અહીંયા 25 ભૂવા પડ્યા અને 2 દિવસ પહેલાં એક નાનો ભૂવો 26મો પડ્યો જે રિપેરિંગ ન થતાં આ ભૂવાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 20 ફૂટ જે પહોળો ભૂવો છે તે અહીંયા પડ્યો છે અને તેના કારણે સમગ્ર માર્ગ છે અકોટાનો તે બંધ કરી દેવામાં આવ્યો છે। ચિરાગભાઈ, 26 ભૂવા પડી ગયા ગત વર્ષે પૂર પછી અહીંયા ખાડા પૂરવાના નામે કે પછી ડ્રેનેજના નામે કે પછી રોડ બનાવવાના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થયો તો પણ ભૂવા પડી રહ્યા છે। આ વડોદરા કોર્પોરેશન દ્વારા જે અનગઢ વહીવટ ચાલી રહ્યો છે એનું જીવતું જાગતું નમૂનો છે। સ્માર્ટ સિટીમાં માત્ર સ્માર્ટ સિટી જે પેપર ઉપર જે કહેવાય છે એ સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચારનો આ એક જીવતું જાગતો નમૂનો છે। જે જગ્યાએ ભૂવા પડ્યા હોય છે એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડતા હોય છે। આ ભૂવો પડ્યો એટલે પબ્લિક અને અમે પોતે એટલા ત્રાસી ગયા છે। આ રોડ ઉપર અમારે રોજની અવરજવર હોય છે એટલે પબ્લિક અહીંયા સ્થાનિકને અમે લોકોએ આ જગ્યાએ હવન કર્યો 2 દિવસ અગાઉ। ગયા વખતે જે ફ્લડ આવ્યું હતું ત્યારથી ભૂવા પડી રહ્યા છે તો આ વરસ થઈ ગયું છે અને આ ભૂવા પડી રહ્યા છે। હવે જલ્દી જલ્દ આ નિરાકરણ થાય। અત્યારે પુરાણ તો કર્યું છે પણ હવે ચિંતા એ છે કે વરસાદ આવશે ને પાછો ભૂવો પડશે એની અમને બી ચિંતા થાય છે। અહીંયા રોજગાર ધંધાવાળા છે બધા એમને બી તકલીફ પડી રહી છે। એટલું બધું નુકસાન છે, લોકો ચાલવાળાને બી તકલીફ છે, બિઝનેસમેન છે, ધંધાદારી છે એમને બી તકલીફ છે। હવે વિચારો આ દુકાનોનો જે રોડ ઉપર છે લાખો રૂપિયાનું ભાડું છે, બરાબર છે। હવે ધંધો 2 દિવસથી બંધ છે, કોઈ અવર જવર નથી, કોઈ બિઝનેસ થઈ નહીં રહ્યું। હવે આમ પબ્લિકને કેટલું બધું નુકસાન થઈ રહ્યું અને નોકરી ધંધાનો રસ્તો બંધ છે અને રસ્તા જવા માટે બી તકલીફ પડી રહી છે। આ રોડ બંધ કરી દેવાતા જે અહીંયા જે વાહન ચાલકો છે તેઓ પણ અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે અહીંયા બેરિકેડિંગ કરી દેવાયું છે। આખો રોડ આ ભૂવાના કારણે બંધ કરી દેવાયો છે। સમારકામ ચાલી રહ્યું છે ત્યારે આ યોગ્ય સમારકામ કર્યું છે કે કેમ તે પછીનો વિષય છે। તે તો ચોમાસું જ પાલિકાની જે પણ કાર્યવાહી સારી હશે તો બતાવશે ને નહીં હોય તો પોલ ખોલી નાખશે। જો કે પોલ ખુલતી રહ્યો છે ચોમાસા દરમિયાન પાલિકાની, ત્યારે હવે જોવું રહ્યું કે પાલિકા અકોટાના રોડ છે તેનું કાયમી નિકાલ શું લાવે છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।